વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું એક ગુજરાતી ફેમસ ચટણી જેને કઢી કહે છે. આ કઢી ફાફડા, ખમણ અને મેથીના ગોટા સાથે સર્વ થતી હોય છે અને આ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને એને બનાવવી પણ એટલી જ ઇઝી છે. તો ચલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ. તમને જો આ વિડીયો પસંદ આવે તો એને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ચટણી માટે આપણે લઈશું 300 ml પાણી, મીઠું, 1 ટેબલસ્પૂન બેસન, ચપટી હળદર, 1 લીલું મરચું, હાફ ટીસ્પૂન રાઈ, 2 ટેબલસ્પૂન ખાંડ અને હાફ ટેબલસ્પૂન તેલ. સૌથી પહેલાં આપણે આ પાણીમાં બેસન એડ કરીને એને હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરી દઈશું. રાઈ થઈ જાય એટલે આપણે જે બેસન અને પાણીનું મિક્સર બનાવીને રાખ્યું છે એ એડ કરી દઈશું. હવે આમાં બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈશું. આને મિક્સ કરીને મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ માટે ઉકળવા દઈશું. આને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું કેમ કે આપણે બેસન યુઝ કર્યું છે તો એ ઘણીવાર નીચે ચોંટવા લાગે છે. 5 મિનિટ પછી હવે આપણે ચટણીને ચેક કરી લઈશું. આ હજુ પણ થોડી પાતળી છે તો હજુ 2-3 મિનિટ એને ઉકળવા દઈશું. 7 થી 8 મિનિટ આ ચટણીને બોઇલ કર્યા પછી હવે આ રેડી છે. આપણે બેસન યુઝ કર્યું છે તો જ્યારે આ ચટણી ઠંડી થશે ત્યારે થોડી થીક થઈ જાય છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને એક બાઉલમાં નીકાળી દઈશું. હવે આપણી ચટણી સર્વિંગ માટે રેડી છે. તમે આને દરેક જાતના ગુજરાતી ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આઈ હોપ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે.